સબસ્ક્રાઇબ કરો સ્વામિનારાયણ ચરિત્ર યુટ્યુબ ચેનલને અને બેલ આઇકનને દબાવો લેટેસ્ટ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મેળવવા માટે. બધાને જય સ્વામિનારાયણ. જામનગરમાં જાણીતા ઝવેરીને ત્યાંથી સોનું અને મોતીની ખરીદી કરીને સુંદરજીભાઈ પોતાને ગામ મેઘપુર આવવા નીકળ્યા. પાસે સારું એવું જોખમ ને સથવારો નહીં હોવાથી હૈયામાં થોડો ફફડાટ થતો હતો. આમ તો સુંદરજીભાઈ વાણિયા પણ ધંધો સોનીનો. 1001ની વસ્તીવાળા મેઘપુર ગામમાં પોતે સ્વામિનારાયણના એક જ સત્સંગી સોની, છતાં ધંધામાં પ્રમાણિક અને વિશ્વાસુ, એટલે ગામમાં આબરૂ સારી ને ધંધો સારો ચાલે. વળી આખા હાલાર પંથકમાં સુંદરજીની કામગીરી અને મોતી જડવાનું કામ વખણાય એટલે પેઢીએ ઘરાકી સારી રહે. જરૂરી માલ સામાન લાવવા અવારનવાર જામનગર જવા આવવાનું થાય. સાથે વળાવ્યા તરીકે વિશ્વાસુ દરબાર દેવીસિંહજી હોય. આ વખતે પણ દેવીસિંહજીને સાથે આવવા કહ્યું તો હતું, પણ રાતના એની તબિયત લથડતા એણે સવારે ના કહેવડાવી દીધી હતી. દેવીસિંહજીએ ના કહેવડાવી એટલે એકાદ બે દી આગા પાછા કરવાનું સુંદરજીએ વિચાર્યું, પણ જામનગર જઈને સોનું તથા મોતી લાવ્યા વિના છૂટકો નહોતો. વળી જતી વખતે સથવારો મળ્યો એટલે વળતાય કોઈકનો સથવારો મળી રહેશે એમ વિચારીને સુંદરજી જવા તૈયાર થયા હતા. કદાચ એકાદ રાતનું રોકાણ થાય એમ સમજીને પૂજા, નહાવાનું ધોતિયું અને ભાતું સાથે લીધા હતા. જામનગર આવી જરૂરી માલ સામાન સંભાળી લઈ લીધો ત્યાં તો સાંજ પડી ગઈ. ઝવેરી જાણીતો હતો એટલે તેને ત્યાં રાત રોકાઈને બીજે દિવસે સવારમાં અજવાળું થતા મેઘપુર આવવા ચાલી નીકળ્યા હતા. ભાગ્ય જોગે સથવારો ન સાંપડ્યો. મહારાજને સંભાળતા ચાલ્યા આવે છે. 3 કલાક એક ધારા ચાલ્યા પછી ઊંડ નદી નજીક આવી પહોંચ્યા. ઊંડ નદી નજીકનો રસ્તો વધુ બિહામણો લાગે. આ 2-1 માઇલના રસ્તામાં ઘણાય વટે માર્ગો લૂંટાયાના બનાવ બનેલા એ સુંદરજીની જાણ બહાર નહોતું. એની છાતીના ધબકારા વધી ગયા ને ભજનનો વેગ પણ વધારી દીધો. મનમાં એમ કે આ રસ્તો ઝડપથી પસાર કરીને સપાટ માર્ગ પર પહોંચી જાઓ તો પછી જાજો ભે નહીં. આમ વિચારતા સાવધાની પૂર્વક એ ઝડપથી ઉપડતે પગે ચાલ્યા જાય છે. ત્યાં પાછળથી ઘોડાના ડાબલા સંભળાયા. સુંદરજીને પેટમાં ફાળ પડી. પાછું વળીને જોયું ત્યાં તો કોઈક અસવાર મારતે ઘોડે પોતા પાછળ ઘસી આવતા દેખાયો. સુંદરજી હજુ કઈ વિચારે ત્યાં તો સવાર સાવ નજીક આવી ગયો ને ત્રાડ નાખી. એ ત્યાં ને ત્યાં ઉભો રહી જા. સુંદરજી તો સાંભળીને ધ્રુજી ઉઠ્યો. અરે ભગવાન, અંતરિયાળ લૂંટાણો કે શું એમ મનમાં થઈ ગયું. ડાકુએ રસ્તા આડું ઘોડું ઊભું રાખ્યું અને પૂછ્યું કે ક્યાંથી આવે છે. જવાબ મળ્યો જામનગરથી. કેવો છે? વાણિયા સોની છીએ. તારી પાસે શું છે? મારી પાસે પૂજા અને થોડો સામાન છે. આ બાજુ આવ, તારી ઝડતી લેવી છે. આમ કઈ ડાકુ સુંદરજીને નદીના એક કોતરમાં લઈ ગયો. આ ડાકુ જામનગરનો હતો. સોની બજારમાં એ સુંદરજીની નજર રાખીને બેઠો હતો. ઊંડા ઊંડા ને વાંકા ચૂકા કોતરો, મોટી મોટી ભેખડો અને ભૂંભલિયા થોરની વાડ્યો, બોરડી તેમજ તલ બાવળિયા જેવા અડબંગ ઝાડથી બિહામણી લાગતી ધારું ને ટેકરીઓ વચ્ચે ઊંડી ખોયાણ ઊંડ નદી ચાલી જાય છે. વચ્ચે કાળી સોયરા જેવી શિલાઓ પડી છે. ત્યાં સુંદરજીને આ લૂંટારાએ ઊભો રાખ્યો. સુંદરજી તો આ રાક્ષસ જેવા ડાકુને જોઈને થર થર ધ્રુજતો હતો અને ભગવાનને સંભાળતો હતો. જે હોય તે કાઢી નાખ, હું તારા કટકા કરીને બધું લૂંટી લેવાનો છું. લૂંટારાએ તલ બાવળે ઘોડું બાંધતા કહ્યું. સુંદરજી તો હબકી ગયો ને કરગરવા લાગ્યો. પોતાનો ખડિયો નીચે મૂકી દીધો. લૂંટારે તલવાર તોડીને કહ્યું કે જેને સંભાળવા હોય તેને સંભાળી લે. હું લૂંટ્યા પછી કોઈને જીવતો જવા દેતો નથી. ભાઈ સાહેબ, તમારે જોઈએ તે આમાંથી લઈ લો, પણ મારશો નહીં. મારા છોકરા રખડી પડશે. સુંદરજીએ પોક મૂકી. ચૂપ મર, ક્યાંક કોક આવી જશે તો હું પકડાઈ જઈશ ને મારા છોકરા રખડી પડશે.
ડાકુએ દાંત કચકચાવતા કહ્યું. સુંદરજીએ ફરીથી કાકલોદી કરતા દયામણા મોઢે કહ્યું કે મને મારશો નહીં. આ વાત હું કોઈને નહીં કહું. હું હરામનો મફતિયો માલ લેતો નથી. તને મારી નાખું પછી જ હું આ માલનો હકદાર કહેવાઉ. આ મારો અફર નિયમ છે. તું થોડી વારનો મહેમાન છો, માટે જે કરવું હોય એ શાંતિથી કરી લે, ખડિયો ફેંદતા લૂંટારે કહ્યું. સુંદરજીને મનમાં થઈ ગયું કે આ ઘાતકી મને જીવતો નહીં જ મૂકે, માટે હવે મારા પ્રભુને સંભાળીને મરણ સુધારી લઉં. લૂંટારે ફેંદેલી પૂજાને એણે પોતાની સામે પાથરી. હાથમાં માળા લીધી, હાથ ધ્રુજતો હતો, આંખમાંથી આંસુની ધારા વહેતી હતી, હૈયામાં ફફડાટ મચ્યો હતો, જીવમાં દાહ થતો હતો. આવી વિકટ પરિસ્થિતિમાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ જાપતો ચાલુ જ હતો. વૃત્તિ સંકેલાઈ ગઈ હતી ને પ્રભુના મુખ સામે એકાગ્ર બની હતી. એના અંતરમાંથી આર્તનાદ થતો હતો કે મહારાજ, હે પ્રભુ, હવે તમારા વિના મારે કોઈનો આધાર નથી. તમે ઘણા ભક્તોની રક્ષા કરી છે. આ વસમી વેળાએ મારી સામું જોઈને લાજ રાખજો મારા નાથ. સૂર્યનારાયણ બરાબર માથે આવ્યા હતા. એવામાં બાવળના ઠૂઠા પરથી ચીબરી કળેળ કળેળ કકળી ઉઠી. લૂંટારાને વધારે વિલંબ પોસાતો નહોતો. એણે સુંદરજી ઉપર જોશથી તલવાર ઝીંકી. સુંદરજી બેવડો વળી ગયો, પણ કાંઈ ઈજા ન થઈ. લૂંટારે બીજી વખત પ્રહાર કર્યો, પણ રૂના ઢગલા પર તલવારનો ઘા થયો હોય એવો ભાસ થયો. લૂંટારો તો અચંબો પામી ગયો. મારી તલવાર આને કેમ અડતી નથી? મનમાં થયું કે આ કાંઈક મંત્રનો જાપ કરતો લાગે છે, એટલે આમ થાય છે. સુંદરજી પણ સમજી ગયો કે મારો વાલો સ્વામિનારાયણ ભગવાન મારી વાહરે આવી ગયા છે, નહીતર માથે આટલા ઘા પડવા છતાં હું જીવતો ક્યાંથી હોઉં, એને હિંમત આવી. ભજનમાં વધારે શ્રદ્ધા બેઠી. જોર જોરથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ રટવા લાગ્યો. હવે લૂંટારો અકળાયો. મોઢે મૂંગો દઈને મારી નાખવા એણે સુંદરજીની બોચી પકડીને ભીંસ દીધી. ત્યાં પાછળથી ભયંકર ગેબી અવાજ થયો અને સિંહની ઘુર્રાટી સંભળાણી. લૂંટારો ચમક્યો. ઘોડું દોડાવીને ઊભી પૂંછડીએ ભાગ્યો. વિકરાળ સિંહ હો હો કરતો છલાંગ મારીને આવી પહોંચ્યો. એક જ થાપે લૂંટારાના હોશકોશ ઉડી ગયા. ઓય બાપરે, એની રાડ ફાટી ગઈ. સિંહે ગરદન પકડીને જે ઝંઝેડી મારી ને લૂંટારાના ત્યાંને ત્યાં રામ રમી ગયા. ખીજાયેલા સિંહે લૂંટારાની છાતી ચીરી નાખી. સુંદરજી પણ ડરનો માર્યો નદીમાં જઈ પડ્યો. લૂંટારાનું કાટલું કાઢી પળવારમાં સિંહનું વિકરાળ સ્વરૂપ અદ્રશ્ય થયું ને દિવ્ય મૂર્તિ શ્રી હરિના દર્શન થયા. આથી સુંદરજીએ દોડીને પ્યારા પ્રભુના પગ પકડી લીધા. એનાથી ધ્રુસકો મુકાઈ ગયો. પ્રભુએ આશ્વાસન આપી એને સ્વસ્થ કર્યો. મસ્તકે વરદ હસ્ત મૂકીને કહ્યું કે સુંદરજી, હવે પછી આવી રીતે જોખમ લઈને એકલો કદી નીકળીશ નહીં. પ્રભુ, તમે ખરી પળે મારી સહાય કરી, નહીં તો આ લૂંટારો મને અંતરિયાળમાં જાનથી મારી નાખત. હું હવે પછી આવું જોખમ નહીં ખેડું. બોલતા બોલતા તો સુંદરજીને ગળે ડૂમો આવી ગયો. સુંદરજી, તું બહુ દુખી થામાં. હવે તું નિર્ભય છો. દુષ્ટની એના કાળા કર્મનું ફળ મળી ગયું. તારી રક્ષા કરવા આવવામાં થોડો મને વિલંબ થયો છે. તારી કાંઈ ઈચ્છા હોય તો બોલ. પ્રભુએ કરુણા દર્શાવતા કહ્યું, મહારાજ, તમે અહીં મારી વારે આવીને રક્ષા કરી, નહીં તો મારું શું થાત? આમ દર્શન દઈને રક્ષા કરતા રહેજો. એ રીતે આંખમાં આંસુ સાથે સુંદરજીએ પ્રાર્થના કરી. સુંદરજી, અમે ભક્તોની રક્ષા કરવા સત્સંગમાં સદાય વિચરીએ છીએ. તું હવે નચિંત થા. દર્શન કરીને ઘરે પહોંચી જા. તારી ત્યાં રાહ જોવાય છે. સુંદરજીનો જીવ હેઠો બેઠો. એણે પ્રેમ વિભોર ભાવે નાથના દર્શન કર્યા. એનો મરી ગયેલો ઉમંગ સળવળી ઉઠ્યો અને શરીરની રોમાવલી ઊભી થઈ ગઈ. પ્રભુએ એને અભય આપ્યું ને તેને ઘરે જવાનું કહી પોતે અંતર ધ્યાન થઈ ગયા. સુંદરજીએ હરખતે હૈયે બધું ખડિયામાં ભર્યું અને ઉતાવળે પગલે મેઘપુરની વાટ પકડી. હૈયામાં પ્રભુ દર્શનનો હરખ માતો નહોતો.
કાળના મુખમાંથી ઉગરી ગયાનો મનમાં ઉમંગ હતો. ઘરે આવી એણે આ પરચાની સૌને વાત કરી ત્યારે આંખમાં હર્ષના આંસુ આવ્યા અને સાંભળનારાની આંખો પણ ભીની થઈ ગઈ. આ કથામાંથી આપણે જાણ્યું કે પ્રભુનું નામ અને સ્મરણ અતિશય શક્તિશાળી છે. સુંદરજી ભારે ડરતા હતા છતાં સ્વામિનારાયણ મહામંત્ર જપતા રહ્યા અને એ જ એમની ઢાલ બની. જ્યારે લૂંટારો જાન લેવાનો હતો ત્યારે સિંહ રૂપે ભગવાને રક્ષા કરી એ બતાવે છે કે સાચો ભક્ત કદી એકલો નથી. હવે થોડાક જ દિવસોમાં સ્વામિનારાયણ મહામંત્ર પ્રાગટ્યની સફલા એકાદશી આવી રહી છે, તો આપણે પણ ખૂબ ભજન કરી રાજીપો રળી લઈએ એ સાથે. જય સ્વામિનારાયણ. તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, બીજા ભક્તોને શેર કરજો. ડિસ્ક્રિપ્શન બોક્સમાં બીજા ભક્તોના આખ્યાનના પ્લે લિસ્ટની લિંક છે, તે અવશ્ય જુઓ. આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવજો.